હેલો, સ્વાગત છે આપ સૌનું માર્કેટ મોડ્સમાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર ન્યૂનતમ સ્તરથી શાનદાર રિકવરીના મોડ સાથે આગળ વધી રહ્યા છે. ઘણું બધું છે કે આજના માર્કેટ મોડ્સમાં આપણે સમજીશું, પરંતુ હા, સૌથી પહેલા શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. સપ્તાહના પહેલા દિવસે માર્કેટમાં જોવા મળ્યું ભારે ઓપનિંગ બાદ ઘટાડો, પરંતુ ન્યૂનતમ સ્તરથી શાનદાર રિકવરી સાથે નિફ્ટી 300 પોઈન્ટના ઘટાડા સાથે 23,800ની નજીક કારોબાર. તો સેન્સેક્સમાં પણ ન્યૂનતમ સ્તરથી શાનદાર 1,000 પોઈન્ટની રિકવરી સાથે કારોબાર. બેંક નિફ્ટીમાં પણ આજે ભારે ઘટાડા સાથે ઓપનિંગ બાદ ન્યૂનતમ સ્તરથી આવી શાનદાર 1,000 પોઈન્ટની રિકવરી. બેંક નિફ્ટીમાં આજે 14 બેંકમાંથી 14 બેંકમાં ઓપનિંગ બાદ જોવા મળ્યું લાલ નિશાનમાં કારોબાર. યુનિયન બેંક, એસબીઆઈ, આઈડીએફસી બેંક અને પંજાબ નેશનલ બેંકમાં સૌથી વધુ દબાણ. ઓટો સ્ટોક્સમાં આજે જોવા મળ્યું ભારે વેચવાલી. ઇન્ડેક્સ 2%થી વધુ રિવર્સ ગિયરમાં. મારુતિ અને આઈસા મોટર્સ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં. તો અન્ય સ્ટોક્સ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ભારત ફોર્જ, અશોક લેલેન્ડ અને મધરસનમાં જોવા મળ્યું સૌથી વધુ કમજોરી. આજે ઓઇલ એન્ડ ગેસ શેરોમાં પણ જોવા મળી ભારે દબાણ. વાયદા બજારના ટોપ લૂઝર્સમાં રિલાયન્સ, તો અન્ય ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એચપીસીએલ, બીપીસીએલ, આઈઓસી અને પેટ્રોનેટમાં પણ સૌથી વધુ વેચવાલી. આજે આઈટી શેરોમાં પણ જોવા મળ્યું ભારે દબાણ. 1%થી વધુ ઇન્ડેક્સ ડાઉન. એચસીએલ ટેક અને ટીસીએસ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં. તો અન્ય આઈટી સ્ટોક્સ ઇન્ફોસિસ, વિપ્રો, પર્સિસ્ટન્ટ અને એમ્ફેસિસમાં પણ જોવા મળ્યું કમજોરી. નોન બેન્કિંગ ફાઇનાન્સ સેક્ટરમાં આજે જોવા મળી બેરની એન્ટ્રી. એનબીએફસી સેક્ટરમાં સતત તેજી થઈ ગાયબ. શ્રીરામ ફાઇનાન્સ, જીઓ ફાઇનાન્સ, ચોલામંડલમ ફાઇનાન્સ અને બજાજ ફાઇનાન્સમાં 2 થી 4% સુધીનું દબાણ. તો આવો દર્શક મિત્રો, હવે જ્યારે માર્કેટ તમે જો ન્યૂનતમ સ્તરથી સરસ રિકવરીના મોડ સાથે આગળ વધી રહ્યું છે, તે બધા વચ્ચે તમે જો એક્શન તો સરસ જોવા મળી રહી છે. તે એક્શનમાં આપણે સૌથી પહેલાં નિફ્ટીમાં તમે નજર કરો 23,830 કે જ્યાં આપણે કારોબાર કરીએ છીએ. 23,800 લેવલ રિસ્પેક્ટો સારું આપી રહ્યું છે, કારણ કે 23,800 ઉપર તમે જો તો આપણને 2.84 કરોડ પુટ રાઇટર્સ છે. એટલે કે સરસ કોન્ફિડન્સ ત્યાં જોવા મળે છે. 23,750 ઉપર નજર કરો તો 2 કરોડ. 23,700 ઉપર નજર કરો તો ત્યાં પણ 2 કરોડ. એટલે 23,650થી 23,800 છેલ્લી 4 સ્ટ્રાઇક પ્રાઇસ જોઈશું તો ચારે ઉપર આપણને 2 કરોડથી વધારે આપણને પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ જોવા મળે છે, જે સારું છે. અને એ જ કારણે તમે જો માર્કેટમાં અત્યારે આજે રિકવરી બાદ ઘટાડા આવે છે, તરત ખરીદારી આવે છે, કે બાય ઓન ડિપ જોવા મળે છે. હવે વાત કરીએ બેંક નિફ્ટી, નિફ્ટીમાં તમે કોલ રાઇટર્સ જો તો હવે 23,850 છે કે જ્યાં 2 કરોડ છે. 23,900 છે કે જ્યાં 2 કરોડ છે. એટલે હવે 23,800 તમારું ઇન્ટરેસ્ટિંગ રહેશે. જો એ તમારું અહીંયાથી ટકે છે તો 23,850 તમારું ઇન્ટરેસ્ટિંગ રહેશે. જો એ ક્રોસ ઓવર થાય છે તો એક્શન અહીંયાથી ફર્ધર 23,900 તરફની પણ જોવા મળી શકે છે. તો આવો આપણે બેંક નિફ્ટી પણ એક ક્વિકલી નજર કરી લઈએ. બેંક નિફ્ટીમાં રિકવરી બહુ સરસ છે. બેંક નિફ્ટી તમે જો આજે 54,356ના લો બનાવ્યા, ત્યાંથી તમે 55,448 એટલે કે ન્યૂનતમ સ્તરથી તમે ઓલમોસ્ટ 1,100 પોઈન્ટની રિકવરી તમે બેંક નિફ્ટીમાં આપી છે. એટલે બહુ સરસ. અહીંયા 55,500 લેવલ છે મેક ઓ બ્રેક. જો અહીંયાથી ટકે છે તો અહીંયા પણ એક્શન સરસ આપણને જોવા મળી શકે છે. તો આવો આપણે વાત તો કરી ઇન્ડેક્સની, એની પર ફરીથી આગળ આવીશું. પરંતુ હવે આઈપીઓ માર્કેટમાં એક આઈપીઓ છે કે જે આજે ક્લોઝ થઈ રહ્યો છે અને નામ છે ઓમ પાવર ટ્રાન્સમિશન. આજે છેલ્લો દિવસ હતો તો જાણી લઈએ. આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાયા છે, ખાસ કરીને તો ઓશન ફિન્સાઉથી આપણી સાથે મેઘા જોશી આપણી સાથે જોડાયા છે. મેઘા મેમ, સૌથી પહેલાં તો આપનું ગુડ આફ્ટરનૂન. માર્કેટ તમે જો તો ખાસ કરીને એક અપ એન્ડ ડાઉનના મૂળમાં છે, પરંતુ એક ટાઈમે પ્રાઇમરી માર્કેટ એટલે ખાસ કરીને આઈપીઓ માર્કેટ કે ત્યાં પૂરજોશમાં તમે જો આગળ વધી રહ્યો છે, એક પછી એક આઈપીઓ એન્ટ્રી થઈ જ રહી છે. પરંતુ હવે અહીંયા આજે જે એક આઈપીઓ ક્લોઝ થવા જઈ રહ્યો છે ઓમ પાવર ટ્રાન્સમિશન, જે ઓલરેડી આપણે પહેલા દિવસે પણ તમારી સાથે વાત કરી હતી, પરંતુ આજે એક વખત ફરીથી તમારો રિવ્યૂ લેવા માંગીશ કે અત્યારે આપણે રિસ્પોન્સ જોઈએ તો રિટેલમાં ઓલમોસ્ટ 1 ગણો સબસ્ક્રાઇબ થયો છે, ક્યુઆઈબી 1.5 ગણો સબસ્ક્રાઇબ થયો છે. તમે નજર કરી ઓવરઓલ ટોટલ સબસ્ક્રિપ્શન 1.25 ગણું જોવા મળી રહ્યું છે. એટલે કે આવા માર્કેટમાં પણ રિસ્પોન્સ થોડો ઘણો તો મળ્યો છે. પ્રશ્ન એ થાય છે કે જે લોકોએ આઈપીઓ હજી સબસ્ક્રાઇબ ના કર્યો હોય અને એ લોકોને સબસ્ક્રાઇબ કરવાનો વિચાર હોય તો શું ઓમ પાવર ટ્રાન્સમિશનમાં કરાય કે નહીં, લિસ્ટિંગ પર્પસથી કે પછી લોંગ ટર્મ પર્પસથી, શું તમારો વ્યૂ છે મેમ? ગુડ આફ્ટરનૂન. અને જેમ તમે કહ્યું એમ આઈપીઓ 9 એપ્રિલના રોજ ઓપન થયો હતો અને આજે એટલે કે 13 એપ્રિલના રોજ ક્લોઝ થાય છે. અને જેમ આપણી વાત થઈ કે આઈપીઓ અત્યારે ફૂલ્લી સબસ્ક્રાઇબ થઈ ગયો છે. અને હવે આપણે જો જીએમપીની વાત કરીએ ને તો આપણને એક ડિક્લાઇનિંગ ટ્રેન્ડમાં જોવા મળે છે, જે પહેલા 4% હતું અને જે હવે ફક્ત 0.5 રૂપીઝ આવી ગયું છે, એટલે કે લગભગ 0.29% લિસ્ટિંગ ગેઇન સૂચવે છે. આ ડિક્લાઇનિંગ ટ્રેન્ડ આપણને મોસ્ટલી કસ્ટમર કોન્સન્ટ્રેશન રિસ્કના કારણે અને પાર્શિયલી બ્રોડર માર્કેટ કોશિયસના કારણે જોવા મળી રહ્યું છે.
અને જેમ કે આપણે લાસ્ટ ટાઈમ પણ સજેસ્ટ કર્યું હતું કે આઈપીઓ લિસ્ટિંગ ગેઇન માટે અપ્લાય ના કરવું જોઈએ, પરંતુ જે ઇન્વેસ્ટર્સ લોંગર ટર્મ ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન રાખે છે અથવા તો કંપનીના ફંડામેન્ટલ સાથે વધારે પડતા અલાઇન છે, તેમના માટે આ આઈપીઓ અત્યારે હિતાવહ રહેશે. ઓકે, તો જેમ મેં કીધું પ્રમાણે લોંગ ટર્મ પર પછી જરૂરથી વિચાર કરી શકો છો, પરંતુ હાલ લિસ્ટિંગ માટે થોડું અહીંથી વેઇટ એન્ડ વોચ કરી લો. તો મેગા મેમ ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે ટૂંક સમયમાં જોડાયા બધા. અને આપણે એક જ ક્વેશ્ચનની વાત કરીએ, સ્ટીલ આપણા તરફથી ડિસ્ક્લેમર. ડિસ્ક્લેમર અત્યારે એ છે કે આઈપીઓમાં અત્યારે જે ઇન્વેસ્ટર્સ લિસ્ટિંગ ગેઇન માટે અપ્લાય કરી રહ્યા છે તેમણે અત્યારે વેટ એન્ડ વોચ જેમ તમે કહ્યું એમ કરવું જોઈએ. જી બિલકુલ મેગા મેમ, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડા બદલ. થેન્ક યુ સો મચ. સો આવો દર્શક મિત્રો, હવે પ્રાઇમરીમાંથી ફરીથી સેકન્ડરી માર્કેટમાં આવી જઈએ. તો સેકન્ડરી માર્કેટમાં આપણી સાથે વધુ ચર્ચા કરવા માટે ટ્રેડબુલ સિક્યોરિટીઝથી ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. ભાવિક સર, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. માર્કેટમાં 2 દિવસ રજામાં ઘણું બધું થઈ ગયું. ઇસ્લામાબાદમાં જે એક્સપેક્ટેશન હતી અને એ પ્રમાણે તમે જો અહીંથી ફેલ જ ગઈ. તમે પણ તમારો વ્યૂ આપ્યો હતો ખાસ કરીને લાસ્ટ વીક કે હજુ પણ માર્કેટમાં એટલું બધું હોપ ના રાખવી જોઈએ, અને એવું જ કંઈક થયું. પરંતુ પ્રશ્ન એ છે કે આજે ઘટાડા સાથે ઓપનિંગ તો થયા, પરંતુ ઓપનિંગ બાદ હવે માર્કેટના લોકો કહેવાય ને કે ટ્રમ્પ સાહેબને એટલું સિરિયસનેસ નહીં લઈ રહ્યા. હવે દરેક ઘટાડે તમે જો ખરીદી પણ જોવા મળી રહી છે. તો કઈ રીતે જોઈશું સર? આજે એક્સપાયરી પણ છે. હવે આવનારા દિવસોમાં માર્કેટને કઈ રીતે આપણે પ્રિડિક્શન લઈને ચાલીશું સર? ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. આઈ થિંક મેજર જે મને લાગે છે કે જે કરેક્શન હતું એ બધું થોડું ઓવર થઈ ગયું છે, કારણ કે ડિસ્પાઇટ આપણે જોઈ રહ્યા છીએ કે માર્કેટમાં ઓલ્ધો એક્સપેક્ટેશન આ વખતે બહુ ઓછી જ હતી કે કશું પણ થઈ શકે, અને ના થયું તેના પછી પણ આપણે જોઈ રહ્યા છીએ કે આજે ગેપડાઉન તો ઓપનિંગ થયું, પણ ગેપડાઉન ઓપનિંગ પછી આપણને ફોલોઅપ સેલિંગ જોવા નથી મળ્યું. દેટ મીન્સ કે માર્કેટ ઓલરેડી ઘણું ખરું નેગેટિવ જે ફેક્ટર્સ જે છે એ એક્સપેક્ટ કરી જ લીધું છે, અને ચાર્ટ પણ આપણે બતાવી રહ્યું છે. સેમ વે આપણે ગોલ્ડ સિલ્વર પણ જોઈએ તો એ પણ એ થઈ દેખાઈ રહ્યું છે કે કરેક્શન એકવાર થયા પછી ફોલોઅપ સેલિંગ નથી થઈ રહ્યું. દેટ મીન્સ કે આઈ થિંક માર્કેટને એવું એક્સપેક્ટેશન છે કે કશેક ને કશેક આગળ જતા કોઈક તો કોમ્પ્રોમાઇઝ કરશે અને આ વોર જે છે એ એક્સટેન્ડ નહીં થઈ શકે. મને લાગે છે કે જો મે સુધીમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓપન નથી થતું તો ડેફિનેટલી એક મેજર કરેક્શન જોવા મળી શકે છે. બટ મે સુધીમાં જો ઓપન થઈ જાય છે કે કશેક કે કોઈ પોઝિટિવ કે સીઝ ફાયરનો વાત આવે છે, મને લાગે છે કે માર્કેટ ઓલરેડી આપણને ઉપર ઓર કન્ટિન્યુ થઈ શકે છે. આપણે ઓલરેડી ઓવરસોલ્ડથી આવી ચૂક્યા છે. જે બધી શોર્ટ્સ જે નવી હતી એ બધી ઓલરેડી નીકળી ગઈ છે. એટલે અહીંયાથી મને લાગે છે કે સ્લોલી અને સ્ટેડીલી હજી પણ માર્કેટ ઉપર જ જઈ શકે છે, ડિસ્પાઇટ નેગેટિવ ન્યૂઝ જે આવી રહ્યા છે. એટલે હું હજી પણ પોઝિટિવ છું. આઈ થિંક આજના દિવસમાં 23,700ની નીચે જો જાય તો જ ઇન્ટ્રાડે મને લાગે છે કે કોઈ કરેક્શન આવી શકે છે. અદરવાઇઝ એક્સપેક્ટેડ છે કે હજી પણ 24,000 સુધીનું અપસાઇડ લેવલ છે એ રીટેસ્ટ ફરીથી નિફ્ટી કરી શકે છે. સર, બેંક નિફ્ટીનો શું વ્યૂ ચલાવી રહ્યો? કારણ કે બેંક નિફ્ટી પણ તમે જો આજે ઓપનિંગ તો ભારે ઘટાડા સાથે, પરંતુ અહીંયા પણ 1,000 પોઈન્ટની સરસ રિકવરી સર આવી છે. યસ, બેંક નિફ્ટી ઇનફેક્ટ નિફ્ટીની કમ્પેરિઝનમાં આપણે જોઈએ તો થોડુંક હજી અંડર પરફોર્મ કરી રહ્યો હતો. હવે બેંક નિફ્ટી જે રીતે ચાલી છે એટલે આજના દિવસમાં ગેપ હજી ફૂલફિલ નથી કરી. 54,500થી જે રિકવરી થઈ છે, હવે હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે 55,800થી 56,000 સુધીમાં આવી શકે છે. ઇનફેક્ટ આજના દિવસમાં ડિસ્પાઇટ માર્કેટ આપણને દેખાઈ રહ્યું છે બધું જ લાલ નિશાન પર, પણ આપણે લોથી કે ઓપનિંગથી જોઈએ તો મસ્ત રિકવરી દેખાય છે, અને એક્સપેક્ટ હું કરી રહ્યો છું કે રિકવરી જે છે અગેન કન્ટિન્યુ થઈ શકે છે. આજના દિવસમાં અગેન 55,000ની નીચે જ્યાં સુધી જતું નથી બેંક નિફ્ટી ત્યાં સુધી હું બુલિશ છું. એક્સપેક્ટ કરી રહ્યો છું કે 55,900થી 56,000નો પહેલો જે અપસાઇડ ટાર્ગેટ છે એ રીટેસ્ટ કે રેઝિસ્ટન્સ જે છે એ ફરીથી ફેસ કરી શકે છે. તો બેંક નિફ્ટીમાં પણ આજના દિવસમાં હું બુલિશ જ છું. તો આપણે જેમ સરે કીધું એ પ્રમાણે નિફ્ટી અને બેંક નિફ્ટી બંને ઉપર આપણે વ્યૂ જાણવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ ભાવિક સર, હવે જાણીએ કે આપના તરફથી જ્યારે માર્કેટમાં આજે ઘટાડા બાદ રિકવરીના પ્રયાસ જોવા મળી છે, તો આપના તરફથી સ્ટોક સ્પેસિફિક એપ્રોચ તમે શું લઈને આવી રહ્યા છો? કયા સ્ટોક છે કે જ્યાં તમે એક ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છો સર? હવે સ્ટોક સ્પેસિફિક જોઈએ તો આઈ થિંક મને એક જ અત્યારના દેખાઈ રહ્યો છે, એ છે ટાટા પાવર. ટાટા પાવરમાં આપણે ઓલરેડી જોઈ રહ્યા હતા કે માર્કેટમાં સારું એવું કોન્સોલિડેશન ઇફેક્ટ છેલ્લા 3-4 દિવસથી અને હવે આજના દિવસમાં આપણે જોઈએ તો સારી એવી તેજી સાથે ઉપર આવી રહ્યું છે. પ્લસ આપણે વોલ્યુમ્સ પણ જોઈએ તો વોલ્યુમ્સ પણ ઇન્ક્રીઝ થઈ રહ્યું છે. દેટ મીન્સ કે પાર્ટિસિપેશન સારી એવું છે. અને
જે એનું રેઝિસ્ટન્સ ઝોન છે 1414-1415 એ મને લાગે છે કે આ વખતે ડેફિનેટલી બ્રેક કરી શકે છે. તો આ બ્રેકઆઉટની વર્જ ઉપર જ છે. હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે 426-430 સુધીનો ટાર્ગેટ આવી શકે છે. સ્ટોપ લોસ આજના દિવસનો જે લો જે છે 393 નું એ રાખી શકાય છે. ઓવરઓલ ટાટા પાવરમાં આજે સારો એવો મોમેન્ટમ જોવા મળી રહ્યો છે. 426 ના ટાર્ગેટ માટે બાય કરી શકાય છે. 393-395 ના સ્ટોપ લોસ રાખી શકાય છે. તો ટાટા પાવર જેમ સર કીધું એ પ્રમાણે સર તરફથી રિકમેન્ડેશન તરીકે ધ્યાન પર રાખીશું. ટાર્ગેટ સ્ટોપ લોસ બંને આપણા સ્ક્રીન ઉપર અહીં આપણે જોઈ રહ્યા છીએ. તો આવો દર્શક મિત્રો, હવે જાણી લઈએ કે આજના દિવસના જે બેસ્ટ માર્કેટ મૂવર્સ છે તેમાં શું ઓપોર્ચ્યુનિટી જોવા મળી રહી છે. તો સૌથી પહેલાં જ આપણે વાત કરીએ નિફ્ટીમાં. તમે જુઓ તો આજે ટોટલ 50માંથી 15 સ્ટોક્સ પોઝિટિવ છે અને 35 સ્ટોક્સ નેગેટિવ છે. તો મજબૂતીવાળા સ્ટોક્સ તમે જુઓ, યાદ છે સવારે આપણે ઇન્ટ્રાડે ગેમમાં હતા ત્યારે મેં એક સ્ટોક્સ તમને પોઝિટિવ આપ્યો હતો અને એ સ્ટોક્સ હતો HDFC લાઈફ. અને આજે તમે જો વન ઓફ ધ બેસ્ટ ટોપ ગેનર્સ તરીકે તમને જોવા મળે છે અને પહેલા નંબરે તમે જુઓ તો આપણને એ સ્ટોક જોવા મળી રહ્યો છે. HDFC લાઈફ પહેલાં આપણે વાત કરીએ સર, કારણ કે અહીંયા સવારે મેં પણ આ સ્ટોક્સ આપ્યો હતો. એનું પાછળનું કારણ મારું એ હતું કે માર્ચ આખો મહિનો સર આ સ્ટોક્સ ખાસો પીટાઈ ગયો હતો અને લાસ્ટ વીક જોઈએ તો શુક્રવારે એક હેમર કેન્ડલનું ફોર્મેશન સાથે 10 ડેમન ઉપર ક્લોઝિંગ આપવામાં સફળ થયો હતો અને એ કારણે મેં સર અહીંયાથી એક પસંદગી તરીકે આપ્યો હતો. પરંતુ સર તમે કઈ રીતે જોઈ રહ્યા છો HDFC લાઈફ? આજે હવે તેજી આવી ગઈ પછી આગળ કોઈ અહીંયાથી વ્યૂ તમારો પોઝિટિવ બની રહ્યો છે સર? વેલ ઇનફેક્ટ ડેલી ચાર્ટમાં તમે જો તો ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડરનું પણ બ્રેકઆઉટ આવ્યું છે. ઇનફેક્ટ ગઈકાલે જ આપણે કહી શકીએ કે 606 નું જે નેક લાઇન જે છે એની ઉપર બ્રેકઆઉટ આપ્યું છે અને એના ઉપર ક્લોઝ પણ થયું છે. આજના દિવસમાં હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે અહીંયા જો ક્લોઝ થશે 606 ઉપર તો ડેફિનેટલી ક્લોઝ થશે. એટલે એ પ્રમાણે પણ આપણે ટેકનિકલ ટાર્ગેટ જોઈએ તો અહીંયાથી હજી પણ 50 પોઈન્ટ્સની ઉપર જગ્યા છે. દેટ મીન્સ કે 670 સુધીની લેવલ જોવા મળી શકે છે. અને યસ, તમે જે કીધું કે પહેલા આપણે હેમર જે છે એ ઓલરેડી સેકન્ડ ડે આપણે જોઈ હતી ને એના પછી એક સ્ટ્રોંગ રિકવરી પણ જોઈ હતી. એટલે બે ટેકનિકલ છે આપણે કહીએ બ્રેકઆઉટ. એક તો હેમર છે, બીજો એક ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડરની બ્રેકઆઉટ પેટર્ન છે. તો હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે આ એટલીસ્ટ વેરી શોર્ટ ટર્મમાં કશું નહીં તો 645 નો ટાર્ગેટ ડેફિનેટલી એકવાર ટચ કરી શકે છે. તો આ આજના દિવસમાં બાયની રેકમેન્ડેશન છે. 605 નો સ્ટોપ લોસ રાખી શકાય છે અને 645 નો ટાર્ગેટ રાખી શકાય છે. તો આ પ્રમાણે જેમ સર કીધું એ પ્રમાણે વ્યૂ બનતું જોવા મળ્યું છે. ટાર્ગેટ અને સ્ટોપ લોસ બંને આપણે ધ્યાન પર રાખીશું. નેક્સ્ટ વાત કરીએ થોડું બેન્કિંગ સ્ટોક્સમાંથી. તમે જો તો ત્યાં બે સ્ટોક્સ છે કે જે લાલ નિશાનમાંથી લીલા નિશાનમાં આવવામાં સફળ થઈ રહ્યા છે અને એમાંથી મારે એક સ્ટોક્સ વાત કરવી છે અને એ છે ICICI બેંક. તમે જો આજે બહુ સરસ આપણને એક્શન જોવા મળ્યું છે સર. તમે ચાર્ટ ઉપર પણ જોશો તો અહીંયા ક્યાં જોઈએ કે ક્યાંક ને ક્યાંક છેલ્લા 2-3 દિવસથી હાઈ લો ફોર્મેશન બનવાના પ્રયત્નો થઈ રહ્યા. આજે ભલે ઘટાડા સાથે ઓપનિંગ થઈ છતાં લાસ્ટ ડેનો તમે જુઓ અહીંયા લો સ્ટોક્સે નતો તોડ્યો અને સરસ બાઇંગ પણ જોવા મળી રહ્યું છે અને અત્યારે ડે હાઈ ઉપર છે ICICI બેંક સર. વેલ બેન્કિંગ સેક્ટરમાં લોકોનું વધારે રુઝાન HDFC બેંક પર છે કારણ કે વધારે કમ્પેરેટિવલી કરેક્ટ થયું છે. બટ અગેન મને લાગે છે કે આઈ થિંક ICICI બેંક જે છે એ વધારે સ્ટ્રોંગ દેખાઈ રહી છે કારણ કે એમાં જે કરેક્શન આપણે HDFCની કમ્પેરિઝનમાં કહીએ તો ઓછું છે. અને યુઝ્યુઅલી હું તો સ્ટ્રોંગ સ્ટોક જ પકડું કમ્પેર ટુ કે જે વીકર સ્ટોક છે. એટલે અત્યારના આઈ થિંક પ્રાઇવેટ બેંક્સમાં ICICI બેંક છે એ મને વધારે સારું દેખાઈ રહ્યું છે. યસ, આપણને હર્ડલ 1360-1370 આસપાસ દેખાઈ રહ્યું છે પણ આજનું કેન્ડલનું પણ જે આપણે જોઈ રહ્યા છે તો બહુ સ્ટ્રોંગ કેન્ડલ ગ્રીન દેખાઈ રહી છે. અને તમે જેમ કીધું કે 2 દિવસથી પણ આપણે જોઈ રહ્યા છે કે એક લોઅર હાઈ બનાવી રહ્યું છે અને જે ગેપ ઓપનિંગ હતું એ પણ બ્રેક થયું છે. એટલે અહીંયાથી 1370 ટાર્ગેટ માટે ડેફિનેટલી બાય કરી શકાય છે. સ્ટોપ લોસ 1300 નું જે આજના લોનું છે એ રાખી શકાય છે. તો આઈ થિંક ઓવરઓલ બધી જ બેન્કિંગ પ્રાઇવેટ સેક્ટરમાં ICICI મારી ટોપ પિક રહેશે. તો ICICI બેંક જે સરની ટોપ પિક છે જે જરૂર આપણે ધ્યાન પર રાખીશું અને ટાર્ગેટ સ્ટોપ લોસ બંને આપણે ધ્યાન પર રાખીશું. આવો દર્શક મિત્રો, ફટાફટ એક નાનકડો વિરામ લઈ લઈએ અને વિરામ બાદ જે સ્ટોક સ્પેસિફિક હજુ પણ ઘણા બધા છે કે જે આપણે ચર્ચા કરવાની છે એની પર વાત કરીશું એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે જેમ વાત કરી રહ્યા હતા સ્ટોક સ્પેસિફિક એક્શન તો ખાસ જોવા મળી રહી છે. ટોપ ગેનર્સની તો વાત કરી લીધી પરંતુ આજે માર્કેટમાં દબાણ બનાવનારા સ્ટોક છે કે જ્યાં આપણે જરૂરથી વાત કરવી છે અને એમાં છે ઓટો સ્ટોક્સ. નિફ્ટી 50માં તમે જોશો તો આજના જે બે ટોપ લૂઝર્સ છે અને બંને છે ઓટોમાંથી. એક છે મારુતિ અને બીજો છે આઈસર મોટર્સ. હા, ઓટો સેક્ટર જરૂરથી આપણે વાત કરવી જોઈએ ભાવિક સર, કારણ કે તમે જો અહીંયા ઉથલ પાથલ બહુ જબરજસ્ત જોવા મળી છે છેલ્લા 1 મહિનાથી જ્યારથી પણ વોરનો સમય સ્ટાર્ટ થયો છે અને જે પણ ક્રૂડ ઓઇલનો ભાવ વધારો થયો છે જેના કારણે તમે જો ઓટો સ્ટોક છે ખાસું અહીંયાથી અપ એન્ડ ડાઉનમાં જોવા મળ્યું છે.
હવે પ્રશ્ન એ થાય છે કે સર મારુતિ આઈસા મોટર્સ આજે 5% બંને સ્ટોક્સ ડાઉન છે. ઇવન મહિન્દ્રામાં પણ ઘટાડો છે, પરંતુ એને માર્ચ આંકડાને કારણે ત્યાં થોડો એટલો ઘટાડો નથી, 1% જ ઘટાડો છે. પરંતુ આઉટ ઓફ સ્ટોક્સનો પહેલાં તો ઓવરઓલ ઇન્ડેક્સ કઈ રીતે તમે જોઈ રહ્યા છો, અને જે ઘટાડો આવી રહ્યો છે તેમાં એવા કયા સ્ટોક્સ છે કે જે આપણે એપ્રોચ કરવું જોઈએ સર? બટ ઓબ્વિયસ છે કે જો ક્રૂડના પ્રાઇસીસ વધવાના છે તો સૌથી પહેલા ડાયરેક્ટ ઇમ્પેક્ટ તો ઓટો સેક્ટરને જ પડવાની છે. બીજી ડાયરેક્ટ ઇમ્પેક્ટ જે રો મટીરિયલ જેમ કે પેઇન્ટ્સ છે એ લોકોને પડતી હોય છે. એટલે આજના દિવસમાં આઈ થિંક સરપ્રાઇઝિંગ નથી કે ઓટો સેક્ટર સૌથી નેગેટિવ છે, કારણ કે આપણે જોયું કે બ્રેન્ટ ક્રૂડ જે છે 7% પ્લસ છે, અને પી સ્ટોક્સ જે રીતે બ્રોકન ડાઉન થયા છે, અને હવે ટ્રમ્પ કહી રહ્યો છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બ્લોકેટ થશે અને ઈરાનની જે શિપ છે એ જશે નહીં, અને ઈરાન બીજી બધી શિપોને જવા નથી દેતી. એટલે અલ્ટિમેટલી જો આ ખેંચાય છે તો ક્રૂડ વધવાનું છે, અને એની અસર ડાયરેક્ટલી ઓટો સેક્ટર 2 વ્હીલર્સ ને 4 વ્હીલર્સ પર, ખાસ કરીને 4 વ્હીલર્સ પર. એટલે આજના દિવસમાં મને લાગે છે કે ઓટો સેક્ટરમાં અગેન જે આપણે સપોર્ટ પહેલા જોઈએ તો 25,850 થી 25,700 મને લાગે છે કે અગેન રીટેસ્ટ થઈ શકે છે. મારુતિની વાત કરીએ તો યસ, ટેકનિકલી આઈ થિંક થોડુંક વીક દેખાઈ રહ્યું છે, કારણ કે આજે કેપ ડાઉન થયું છે. બટ ઓવરઓલ આઈ થિંક મને જે સૌથી સારામાં સારું આપણને કહીએ કે ઓટો સેક્ટરમાં અત્યારના વેલ્યુ ફોર મની જે છે એ ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ છે, કારણ કે ઓલરેડી આપણે બહુ જ બીટન ડાઉન સ્ટોક જોવા મળ્યું છે, અને હવે અહીંયાથી દેખાઈ રહ્યો છે કે આ સ્ટોકમાં એટલીસ્ટ ડાઉન સાઇડ જે છે લિમિટેડ છે, અને અપસાઇડ છે એ હજી ઘણી બધી સારી દેખાય છે. એટલે આઈ થિંક વેલ્યુએશન પ્રમાણે મને સૌથી સારામાં સારો ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ દેખાય છે. એના પછી એમએનએમ, કારણ કે એમએનએમમાં આપણે જોઈએ કે સારું ઇલેક્ટ્રિક વ્હીકલ્સનો ફોકસ છે. અત્યારના આપણે જોઈ રહ્યા છે કે આ જે રીતે ક્રૂડના પ્રાઇસીસ વધ્યા છે એ રીતે ઇન્ક્વાયરીઝ જે છે ઇલેક્ટ્રિક વ્હીકલ્સની એ પછી વધી રહી છે. એટલે ઓફકોર્સ એમએનએમને આઈ થિંક ઇનડાયરેક્ટલી ફાયદો થશે. બટ ઓવરઓલ જો કોઈને સ્ટોક સ્પેસિફિક કરવું હોય ઓટો સેક્ટરમાં તો મને લાગે છે કે આ ટાઈમ બહુ સારો છે ટાટા મોટર પેસેન્જર વ્હીકલ્સનો તમારા પોર્ટફોલિયોમાં એડ કરવા માટે. થોડોક લોંગ ટર્મ વ્યૂ રાખી શકાય છે આપણે 395ના ટાર્ગેટ માટે, એટલે 1 થી 2 મહિનાનો, અને સ્ટોપ લોસ રાખી શકાય 317નો. તો આઈ થિંક સૌથી સારામાં સારું મને ટાટા મોટર પેસેન્જર વ્હીકલ જ દેખાઈ રહ્યું છે. તો જેમ સરે કીધું એ પ્રમાણે 317ના અહીંયાથી સ્ટોપ લોસ સાથે વ્યૂ પોઝિટિવ બન્યું છે ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ, કે જે અહીંયાથી ટોપ પિક તરીકે આપણે જોઈશું. પરંતુ સર તમે વાત કરી છે ઓટોની, એમાં ખાસ કરીને ઈવી તમે હાઇલાઇટ કરી, તો મને ધ્યાન પર આવી રહ્યું જેબીએમ ઓટો. સર અહીંયા પણ આપણે જરૂરથી વાત કરવી જોઈએ. તો આ લાગે છે આ જેબીએમ ઓટો, ઓલેક્ટ્રા, ગ્રીનટેક, આ બધા સ્ટોક્સ આપણે એપ્રોચ કરવો જોઈએ. આજે સરસ તેજી આવી હતી 6-7% ઉપર, પરંતુ ઉપલા સ્તરથી પ્રોફિટ બુકિંગ પણ આવી ગયું. એનું કારણ સર શું સમજવું જોઈએ? કારણ કે ઓબ્વિયસલી તમે જો એક બાજુ ઓટો સ્ટોક્સ દિવસના તળિયે છે, પરંતુ ઈવીમાં પણ જો થોડું પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે સર. વેલ ઓફકોર્સ હજી ઓવરઓલ તો સેક્ટર આપણે કહીએ તો થોડુંક વીક જ છે, બટ મને લાગે છે કે કમ્પેરેટિવલી ટુ ટ્રેડિશનલ આઈસ વ્હીકલ્સની સામે અત્યારના જે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ છે એની તો ડિમાન્ડ કે રહેવાની જ છે. એટલે એના લીધે એનું સ્ટોક્સ પણ છે આપણે કમ્પેર કરીએ તો આઈ થિંક થોડુંક ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ જ રહેવાનો છે. હવે જેબીએમ ઓટો વ્હીકલ્સ જે છે એમાં આપણે જે અત્યારના દિલ્હીએ નવી ઈવીની ડ્રાફ્ટ પોલિસી કરી છે એ રીતે સારી છે, બટ અગેન આ પેસેન્જર વ્હીકલ્સ નથી, આ જે છે એ કમર્શિયલ વ્હીકલ્સમાં છે. એટલે આનું ઓર્ડર બુક જે આવે એ મંથ ઓન મંથ કે એવું વધવાનું નથી. એટલે ઓવરઓલ આ જેબીએમ ઓટો છે લોંગ ટર્મ પર્પઝ માટે સારો છે, બટ આ ક્રૂડના પ્રાઇસ વધશે તો આના કોઈ ઓર્ડર બુક આપણને વધવાના જોવાના નથી. એટલે એ રીતે મને લાગે છે કે 2 વ્હીલર્સમાં આઈ થિંક ટીવીએસ મોટર્સ જે છે એ સારો છે. આપણે સ્ટોક ઓલરેડી સારી એવી તેજી જોવા મળી છે, આજના દિવસમાં કરેક્શન છે, બટ અત્યારના ઇલેક્ટ્રિક 2 વ્હીલર્સમાં અત્યારના સૌથી ટોપ પર જે છે ટીવીએસ આઈક્યુબ છે, એના પછી આપણે જોઈ રહ્યા છે બજાજ છે. ઓલાનું આપણે છેલ્લા 4 દિવસથી સારી એવી રેલી જોવા મળી છે, બટ અગેન એ લોકોનું આફ્ટર સેલ સર્વિસીસ છે અને એ બધું જોતા મને લાગે છે કે ઓલા ભલે વેલ્યુ પ્રમાણે સારી દેખાય છે, બટ આઈ વુડ સે કે એવોઇડ કરવું જોઈએ. જો 2 વ્હીલર સ્ટોક્સમાં ઈવીમાં કોઈ શોધવું હોય તો આઈ થિંક બજાજ ઓટો અને ટીવીએસ છે. એમાં સૌથી પહેલું મારું પ્રેફરન્સ હશે ટીવીએસ મોટરનું, એના પછી રહેશે બજાજનું. તો જેમ સર કીધું એ પ્રમાણે ટીવીએસ અહીંયા ખાસ કરીને બજાજ, આ બંને ઉપર આપણે ફોકસ જરૂરથી કરીશું. સર હવે થોડુંક વાત કરીએ કેપિટલ માર્કેટની, કારણ કે આમ જનરલી શું થતું હોય કે જ્યારે પણ સ્ટોક માર્કેટ જ્યારે તેજીના મૂડમાં આવતું હોય ત્યારે કેપિટલ માર્કેટ પણ તેજીના મૂડમાં આવતું હોય, અને જ્યારે માર્કેટમાં એક ભારે ઘટાડો આવતો હોય ત્યારે કેપિટલ માર્કેટ સ્ટોક્સમાં પણ પ્રોફિટ બુકિંગ આવતું હોય છે. પરંતુ આજે કંઈક રિવર્સ જોવા મળ્યું છે. તમે જો માર્કેટ આજે ભારે ઘટાડામાં હતા, પરંતુ બોમ્બે સ્ટોક એક્સચેન્જ તમે જો 3330 હમણાં જે રિસેન્ટલી 2 દિવસ પહેલાં હાઈ બનાવી દો, આજે ઘટાડા સાથે ઓપનિંગ બાદ છતાં પણ તમે જો રિકવર થઈને 3329ના હાઈ બનાવી, ઓલમોસ્ટ નજીક. બીજી તરફ તમે નજર કરો તો સાથે આપણને જોવા મળશે તો એ છે MCX, જ્યાં નવા ઓલ ટાઈમ હાઈ આજે આપણને બનતા જોવા મળે છે. તો સર જરૂરથી આ બંને સ્ટોક્સ આપણે એક વખત રિવ્યૂ કરવો જોઈએ સર, BSE એન્ડ MCX.
વેલ એક વસ્તુ છે કે ભલે માર્કેટ નીચે જાય છે પણ ટ્રેડ તો થાય છે, વોલ્યુમ તો થાય છે, અને યસ. અલ્ટિમેટલી એ જે વોલ્યુમ થાય છે એની રેવન્યુ તો એક્સચેન્જને મળી રહી છે. હવે સેમ વે આપણે BSE ની વાત કરીએ તો BSE માં પણ અત્યારના ભલે માર્કેટ નીચે જાય છે પણ ઓપ્શન્સ જે ફ્યુચર્સમાં અત્યારના લોકો પાર્ટિસિપેટ કરી રહ્યા છે, વોલ્યુમ વધી રહ્યું છે, એ તો ડેફિનેટલી એ લોકો માટે ગુડ સોર્સ ઓફ રેવન્યુ છે. સેમ વે MCX માં વાત કરીએ તો MCX માં અત્યારના ભલે ગોલ્ડ સિલ્વર નીચે છે પણ ક્રૂડના પ્રાઇસીસ તો વધી રહ્યા છે, એટલે ટ્રેડર્સને એમાં તો એક ઓપોર્ચ્યુનિટી મળે જ છે. અને અત્યારના આપણે જોઈ રહ્યા છીએ કે MCX માં NSE માં પણ અત્યારના જે ક્રૂડના ઓપ્શન્સ જે છે એ વોલ્યુમ લાઈફ ટાઈમ હાઈ પર છે. MCX પર કેટલા વખતથી આપણને સારું એવું વોલ્યુમ જોવા મળી રહ્યું છે. BSE માં આપણે એક્સપાયરી સેન્સેક્સ જે છે એ બધામાં હોય છે, એટલે અલ્ટિમેટલી માર્કેટ ભલે કરેક્ટ થાય પણ લોકોનું ટ્રેડિંગ તો થવાનું છે, એટલે ઇનડાયરેક્ટલી કેપિટલ માર્કેટ્સમાં આપણને તેજી જોવા મળે છે. એટલે મને લાગે છે કે MCX અને BSE બેવમાં આ જે તેજી છે અગેન સારી જ દેખાય છે. પણ અહીંયાથી હું નવી બાઇંગની રિકમેન્ડેશન એટલે નહીં આપું કારણ કે ઘણી બધી હાઈ ઉપર ચાલી રહ્યા છે, એટલે વેલ્યુએશન મને થોડોક એક્સપેન્સિવ દેખાઈ રહ્યો છે. MCX ની સૌથી પહેલા વાત કરીએ તો આઈ થિંક જો થોડુંક કરેક્ટ થાય છે 2600ની આસપાસ તો એકવાર ડેફિનેટલી બાય કરી શકાય છે. લોંગ ટર્મ 2900 થી 3000 સુધીના ટાર્ગેટ માટે 2500નો સ્ટોપ લોસ રાખી શકાય. સેમ વે BSE ની વાત કરીએ તો BSE માં પણ ઓલરેડી સારું આપણને રનઅપ જોવા મળ્યું છે, તો એમાં પણ હું થોડુંક માર્કેટમાં એકવાર ફોલ આવે છે આ સ્ટોકમાં 3000ની આસપાસ તો 3500ના ટાર્ગેટથી હું બાયની રિકમેન્ડેશન આપીશ. 2700નો સ્ટોપ લોસ. આ ભાવ ઉપર વ્યૂ મારો પોઝિટિવ, પણ આ ભાવ ઉપર હું રિકમેન્ડેશન નહીં કરું, રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ નથી. અહીંથી થોડુંક કરેક્શન આવે છે પછી બાયની રિકમેન્ડેશન છે. ઓકે, તો આ રીતે ખાસ કરીને જેમ સરે કીધું બહુ જ વિસ્તારથી સરસ સમજાવ્યું એ પ્રમાણે આપણે ફોકસ કરીશું બંને સ્ટોક્સ ઉપર. એક બીજી થીમ સર વાત કરેલી આજે સરસ તેજીમાં જોવા મળી છે, અને જે એનર્જી થીમ, ખાસ કરીને ગ્રીન એનર્જી થીમ. NTPC ગ્રીન એનર્જી તમે જુઓ, JSW એનર્જી જુઓ, બંને સ્ટોક્સમાં જે બહુ સરસ મજબૂતી છે. ઇવન આપણે સર નજર કરીએ તો NTPCમાં તો વીકલી બેસિસ પણ આજના દિવસે હાઈ ઉપર જે રીતે અત્યારે જોવા મળી રહ્યું છે એ પ્રમાણે તો સરસ બ્રેકઆઉટ ઇનસાઇડ બારનું પણ જોવા મળ્યું છે. અને સેમ આપણે JSW એનર્જી જોઈએ તેમાં પણ સર તમે જો છેલ્લા 3 દિવસના ઘટાડા અને ક્રોસ ઓવર આજે આપણને જોવા મળ્યું છે. બંને સ્ટોક સર એક વખત વાત કરી લઈએ. ગ્રીન એનર્જી વ્યૂ જો કોઈને પણ રાખવો હોય તો કહીશ કે લોંગ ટર્મ માટે, જો તમારે એઝ અ ટ્રેડિંગ પર્પઝથી કરવું હોય કે મે બી તમારે 6 મહિના કે 8 મહિના માટે કરવું હોય તો હું કહીશ કે આ ભૂલી જાઓ. કારણ કે ગ્રીન એનર્જી વસ્તુ એવી છે કે એમાં તમારું જે કેપિટલ ડિપ્લોયમેન્ટ હોય છે એ ડિપ્લોયમેન્ટ પછી જ્યારે રિટર્ન આવતું હોય છે બહુ લાંબો ટાઈમ થાય છે. કારણ કે ગ્રીન એનર્જી એવી નથી કે આજે અહીંયા સોલર પેનલ નાખીને તરત જ આવે, આ બધામાં બહુ ટાઈમ લાગતું હોય છે. એટલે જે લોકો માટે 2 વર્ષ મિનિમમ, હું કહીશ કે 2 વર્ષથી વધારે લોંગ ટર્મ રિટર્ન માટેનું વેઇટ કરી શકતા હોય એ લોકો ગ્રીન એનર્જીમાં ખસી શકે. અને NTPC ને JSW એનર્જી બેઉ જોતા તો મને લાગે છે કે બેઉમાં આપણને એટલીસ્ટ 2 વર્ષ તો મિનિમમ હોલ્ડિંગ પીરિયડ લાગે. કેમ કે લાસ્ટ એપ્રિલથી આપણે જોઈએ તો કોન્સોલિડેશન ઝોનમાં JSW એનર્જી આવે છે. અત્યારના ક્રૂડના પ્રાઇસીસ વધ્યા છે એટલે ઓલ્ટરનેટિવ એનર્જી માટે હવે આ સ્ટોકમાં આપણને તેજી જોવા મળે. બટ ઓર્ડર બુક કેટલા આવશે, કેટલું ટ્રાન્સલેટ થશે સેલ્સ માટેનું, એ બધું હજી એક ક્વેશ્ચન માર્ક છે. યસ, આગળ જતા 2030-2050માં આપણે જે રીતે ડિમાન્ડ છે એ રીતે તો ગ્રીન એનર્જી આવવાનું જ છે, કારણ કે ફોસિલ ફ્યુલ ઉપર આપણે રહેવાના નથી. એટલે આ બધી થીમ જે છે એ લાંબા ગાળા 2 થી 5 વર્ષ માટે છે. તો કોઈ શોર્ટ ટર્મ માટે હોય તો ડેફિનેટલી હું કહીશ કે એવોઇડ કરવું જોઈએ. લોંગ ટર્મ માટે NTPC, JSW ગ્રીન કે અદાણી ગ્રીન, આ 3માંથી કોઈ પણ સ્ટોક તમે લઈ શકો છો. 2 વર્ષ 3 વર્ષ હોલ્ડિંગ માટે તમને સારું રિટર્ન મળશે. ઓકે, તો બહુ સરસ રીતે સરસ સમજાવ્યું એ પ્રમાણે લોંગ ટર્મ પર્પસ હોય તો તમે જરૂરથી આ બંને સ્ટોક્સ ઉપર ધ્યાન પર આપી શકો છો. ભાવિક સર, આ સાથે સમય થયો છે આપની સાથે રજા લેવાનો, આપના તરફથી ડિસ્ક્લેમર. એટલે જે પણ મેં સ્ટોક્સની ચર્ચા કરી મારા પર્સનલ પોર્ટફોલિયોમાં નથી. હા, ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે છે. અને આભાર મને શોમાં બોલાવવા બદલ. બિલકુલ ભાવિક સર, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ સર. સો આવો દર્શક મિત્રો, નજર કરી લઈએ માર્કેટ. તમે જુઓ તો નિફ્ટી હવે 23,850 ઉપર થોડુંક અહીંયા રાહતનો શ્વાસ લઈ રહ્યા છે. જોઈએ કે હવે રાહતના શ્વાસમાં તેજી આવે છે કે પછી અહીંયાથી ક્યાંક ને ક્યાંક દબાણ આવે છે. ટાઈમ આપી દે, પરંતુ આ તમે જો નવા હાઈ બનાવી રહ્યા છે. હજી જસ્ટ આપણે વાત કરીએ છીએ 23,850, સીધા 23,860 ઉપર તમે જો આવી ગયા. અને ઇવન 23,865 તમે જો સરસ એક્શન આપણને જોવા મળી રહી છે. ઇવન બેંક નિફ્ટી બહુ સરસ રિકવરી છે. તમે જો આજે બેંક નિફ્ટી તમે જોશો તો નિફ્ટી કરતાં વધારે નેગેટિવ હતી, રાઈટ. અને તમે જો નિફ્ટી કરતાં વધારે રિકવર થઈ છે. જ્યારે નિફ્ટી અત્યારે 0.5% માઇનસ છે અને બેંક નિફ્ટી તમે જો માત્ર 0.5%. ક્યાં આજે લો બન્યા 54,356, અત્યારે ક્યાં તમે 55,656 આજુબાજુ તમે આવી ગયા. એટલે કે ન્યૂનતમ સરથી 1200 થી 1300 પોઈન્ટની
રિકવરી બેંક નિફ્ટીમાં જોવા મળી રહી છે. અને બીજી તરફ જો અમે નજર કરો મિડ કેપ અને સ્મોલ કેપ, મિડ કેપ માત્ર 5% અને સ્મોલ કેપે તમે જો તો 5% આપણને નેગેટિવ સાઈડ જોવા મળી છે, એટલે કે સરસ રિકવરી મોડ ઓન થઈ ગયો છે. તો લેટ્સ સે જોઈએ કે હવે આગળ આ રિકવરી મોડનું ક્લોઝિંગ ક્યાં આવે છે એની ઉપર આપણે નજર રાખીશું. પરંતુ આ સાથે માર્કેટ મોડ્સમાં સમય થયો છે રજા લેવાનો. મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.